તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર ને આજે આપણે વાત કરવાના છીએ કે બનાસકાંઠા લકી ડ્રોની અંદર જે આયોજકો ફરાર થઈ ગયા હતા એમને પોલીસે પકડી પાડ્યા છે અને મિત્રો એમના પૈસા લોકોના અટવાયા હતા એ કેવી રીતે પાછા મળશે એની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે, તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠા મિત્ર મંડળ લકી ડ્રોની દ્વારા કહેવામાં આવ્યું છે કે લકી ડ્રો છે ફરી યોજાઈ શકે છે મિત્રો, અને એની તારીખ પણ જાહેર થઈ શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો બનાસકાંઠામાં જે લકી ડ્રો થવાનો હતો એ પોલીસની ડરના કારણે મિત્રો રાજસ્થાનમાં મોડી રાત્રે મિત્રો ડ્રો કરવામાં આવવાનો હતો મિત્રો। ત્યારબાદ મિત્રો રાજસ્થાનના વિરોલ ગામમાં પણ ત્યારબાદ પણ ત્યાં પોલીસ મોડી રાત્રે ત્રાટકી હતી ને ત્યાં નાસભાગ થવા પામી હતી મિત્રો। અને મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો જે લોકોએ ડ્રોની ટિકિટ લીધી હતી અને તેની અંદર જે લોકોના પૈસા અટવાયા છે, જે લોકોએ રોકાણ કર્યું હતું મિત્રો, એમના મનની અંદર અનેક સવાલ આવતા હશે મિત્રો કે અમારા પૈસા કેવી રીતે પાછા મળશે અને કેવી રીતે અમે એમની જોડેથી પૈસા પાછા લઈ શકશું મિત્રો। ત્યારબાદ મિત્રો જ્યારે ડ્રો આયોજન કરવામાં આવ્યું હતું રાજસ્થાનના નાનકડા ગામમાં, એટલે મિત્રો કહેવાનો મતલબ કે વિરોલ ગામની અંદર કરવામાં આવ્યું હતું અને મિત્રો ત્યારબાદ પોલીસ ત્યાં ત્રાટકતા આયોજકો ફરાર થઈ ગયા હતા મિત્રો, અને એજન્ટો અને લોકો એકદમ ત્યાં સલવાઈ ગયા હતા મિત્રો, અને એમના પૈસા પણ સલવાઈ ગયા હતા મિત્રો। અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ચાલુ ડ્રોની અંદર જ આયોજકો લોકોની કૂપનો લઈ અને ભાગી ગયા હતા મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો જે આયોજકો હતા તે બનાસકાંઠા મિત્ર મંડળના નામ ઉપર આ ડ્રો યોજવાનો હતો અને મિત્રો ત્યારબાદ આયોજકો ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ લોકોના પૈસા અટવાઈ ગયા હતા। અને મિત્રો વાત કરીએ તો મિત્રો કે જે પૈસા સલવાઈ ગયા હતા લોકોના, ત્યારે પોલીસે એક જાહેરાત કરી હતી મિત્રો। એ જાહેરની અંદર પોલીસે એવું પણ બોલવું પડ્યું હતું મિત્રો કે જે લોકોના પૈસા આની અંદર રોકાણ કર્યું છે એ આયોજકો જે છે આના ડ્રોના, એમની ઉપર એ એફઆઈઆર દર્જ કરી શકે છે અને પોલીસ સ્ટેશનમાં આવીને એમનું નામ જાહેર કરી શકે છે। તો પોલીસ એમને તાત્કાલિક ધોરણે પકડી પાડશે અને એમની સાથે મોટામાં મોટી કાર્યવાહી થશે મિત્રો। તો મિત્રો વાત કરીએ તો મિત્રો શું તમે પણ એની અંદર કૂપન લીધી હતી અથવા તમે પણ મિત્રો એજન્ટ હતા, તો આ વિડીયોની અંદર મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો। અને મિત્રો જો તમે કૂપન અથવા એજન્ટ હો તો મિત્રો તમે પણ કૂપન ખરીદી હોય અથવા તમે એજન્ટ હો આ ડ્રોની અંદર, તો મિત્રો તમે તાત્કાલિક પોલીસ મથકે જઈને તમે આ આયોજકોની સામે તમે એફઆઈઆર કરાવી શકો છો અને તમને તમારા નાણાં સંપૂર્ણ રીતે તમને પાછા મળી શકે છે મિત્રો। બાકી તો મિત્રો આના સિવાય તો આનો કંઈ પણ રસ્તો છે નહીં પૈસા પાછા મળવાનો। તો મિત્રો તમે પણ કૂપન લીધી હોય તો તમે આ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો, અને આગળની જે પણ કોઈ તારીખ આવશે તો મિત્રો તમને જાહેર કરી દઈશું મિત્રો। અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં।